હેલો એવરીવન, લાસ્ટ વ્લોગમાં તમે જોયું કે હું જીયાન્સને લઈને ગઈ હતી ગૌશાળા અને ત્યાંથી આવીને તો અંધારું થઈ ગયું હતું એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો અને મારે રવિવાર હતો એટલે બનાવવાનું હતું બાજરાના રોટલાનું શાક, ખાટી મીઠી છાશ પડી હતી અને શિયાળામાં ગરમા ગરમ શાક હોય ને એટલે બીજા એકઈ વસ્તુની જરૂર જ ન પડે અને અમે જ્યારે આવું બનાવતા હોય તો જીયાન્સને હું પૂરીને એવું કંઈક બનાવી દઉં, પૂરી પરોઠું, એટલે એને ખાવાની મજા આવે. તો આજે મારો વિચાર હતો કે ચાલો હું એને પૂરી બનાવી દઉં. પૂરીનો લોટ બાંધ્યો મેં ફટાફટ અને પછી હું અગાસી ઉપર આટો મારવા ગઈ કારણ કે દાદા અને દીકરો બંને ત્યાં હતા. દાદા સિંગ ખોલતા હતા અને દીકરો તો એની મોજમાં ફોન જોતો હતો. પછી મેં જરાક આટો માર્યો અને પછી હું નીચે આવી એટલે પૂરી તળવાની તૈયારી કરવાની હતી. તો મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું અને ફટાફટ મેં પૂરી એક પછી એક વણી નાખી અને પૂરી બધી વણાઈ ગઈ તો તેલ આવી ગયું હતું એટલે પછી મેં એક પછી એક પૂરી તળી દીધી. તો એટલી સરસ પૂરી થઈ હતી ગોળ ગોળ ફૂલીને કે આપણને ખાવાનું મન થઈ જાય. અને પછી બાજરાના રોટલાના શાકનો છાશનો વઘાર આપ્યો. બાજરાના રોટલાનું શાક તૈયાર થયું એટલે બધાને જમવા બેસાડી દીધા અને પછી બસ સુતી વખતે સીતાફળ ખાવાનું મન થયું એટલે ખાઈ લીધું. મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.